શું આપની કહાની છે? આપણી ઓળખ તો બસ એટલી જ કે આપણે હિન્દુસ્તાની છીએ. માનનીય મહેમાનશ્રીઓ, આદરણીય આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, ગ્રામજનો, પત્રકાર મિત્રો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ. આજે આપણે સૌ એક પવિત્ર અને ગૌરવભર્યા દિવસે એકત્ર થયા છીએ. આપણા દેશના 77મા પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરી એ માત્ર તારીખ નથી, પરંતુ એ દિવસ છે જ્યારે ભારતના નાગરિકોને સત્તા મળી અને સંવિધાને આપણને ઓળખ આપી. સંવિધાન એ માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ સમાનતા, ન્યાય, સ્વતંત્રતાનો સંકલ્પ છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂક્યું અને વિશ્વને બતાવી દીધું કે ભારત માત્ર લોકતંત્ર ધરાવતો દેશ નથી, પરંતુ લોકતંત્રને જીવતો દેશ છે. અહીં રાજા કોઈ એક નથી, અહીં રાજા છે જનતા. મિત્રો, આજે ભારત અનેક ક્ષેત્રોમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ચંદ્રયાન અને મંગળયાનથી અવકાશમાં તિરંગો લહેરાવ્યો. ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામડે ગામડે ટેકનોલોજી લાવી. મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વૈશ્વિક માન્યતા. જે દેશ કદી પરતંત્ર હતો તે દેશ આજે વિશ્વને દિશા બતાવે છે. મિત્રો, સિદ્ધિઓની સાથે સાથે આપણે સત્યથી આંખ મીચી ન શકીએ. આજના ભારત સામે કેટલીક ગંભીર સમસ્યાઓ છે. બેરોજગારી, ભ્રષ્ટાચાર, અશિક્ષા, પર્યાવરણ પ્રદૂષણ, સામાજિક અસમાનતા. દેશને કમજોર કરતી બાહ્ય શક્તિ નથી, પણ અંદરની અવગણના છે. સમસ્યાઓનું નિવારણ આપણા સૌની જવાબદારી છે. આ સમસ્યાઓનું નિવારણ સરકાર માત્ર એકલી કરી શકે નહીં, દરેક નાગરિકે પોતાની ફરજ સમજવી પડશે. શિક્ષણને માત્ર ડિગ્રીની જવાબદારી બનાવી, ભ્રષ્ટાચાર સામે મૌન નહીં અવાજ ઉઠાવી, સ્વચ્છતાને આદત બનાવી, જાતિ ધર્મથી ઉપર ઉઠી માનવતા અપનાવી. દેશ બદલવો હોય તો સૌપ્રથમ આપણે આપણી જાતને બદલવી પડશે. યુવાનોને મારો ખાસ સંદેશ. મારા વાલા યુવાનો, તમે ભારતનું વર્તમાન નહીં ભવિષ્ય છો. મોબાઈલમાં સમય ન વેડવો, માત્ર સપનાઓ ન જુઓ, તેને સાકાર કરો. યુવાન જો જાગે તો ઇતિહાસ બદલાય. દેશને આગળ વધારવા માટે તમારું જ્ઞાન, તમારો સમય અને તમારી ઈમાનદારી દેશને અર્પણ કરો. આ પ્રજાસત્તાક દિવસે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સારા નાગરિક બનીશું, સંવિધાનનું સન્માન કરીશું, દેશની એકતા જાળવીશું અને ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રયત્ન કરીશું. તિરંગો માત્ર ધ્વજ નથી, એ આપણા ત્યાગ, તપસ્યા અને સંઘર્ષની ઓળખ છે. જે દેશ માટે શહીદ થયા તેમને મારા સલામ છે. પોતાના લોહીથી સિંચ્યા જમીન એ બહાદુરોને મારા સલામ છે. ના જીવો ધર્મના નામ પર, ના મરો ધર્મના નામ પર. માણસાઈ ધર્મ છે દેશનો, બસ જીવો